તો આ તરફ કરશન પટેલે જે નિવેદન કર્યું હતું તેના પર પાટીદાર અગ્રણી જયરામભાઈ પટેલે પણ નિવેદન આપ્યું છે। કરશનભાઈ પટેલના નિવેદન બાદ પાટીદારોમાં હાલમાં રોષ છે તે બે વિભાગમાં વહેંચવાની વાતો કરી રહ્યા છે। લેઉવા અને કડવા પાટીદારોને અલગ અલગ ભાગમાં વહેંચી રહ્યા છે તેવું જયરામ પટેલે પણ નિવેદન આપ્યું છે। આંદોલનને 10 વર્ષ બાદ કેમ આવું નિવેદન આપવામાં આવ્યું તે પણ જયરામભાઈ પટેલે સીધો આક્ષેપ કર્યો છે। 10 વર્ષ થઈ ગયા છે, પાટીદારોને આનાથી લાભ થયો છે, તો પછી આ આંદોલન પર પાટીદારોના પ્રશ્નો પર કેમ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે? કરશન પટેલના નિવેદન સામે પાટીદારોમાં રોષ, જયરામ પટેલનું આ મહત્વપૂર્ણ નિવેદન। હવે ભઈલા આંદોલન પૈતું એને આજ 10 વર્ષ થઈ ગયા, એટલે હવે કોઈ એની ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ કોઈ વ્યાજબી નથી। આંદોલન થયું, પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થઈ ગયા, પાટીદાર સમાજની દીકરી હતી મુખ્યમંત્રી તરીકે ઉતરી ગઈ, જે કાંઈ પાટીદાર સમાજને બિન અનામત નિગમ અને આયોગ મળ્યું એ બધું પતી ગયું, એને 10 વર્ષ થઈ ગયા। હવે એની કોઈ ટિપ્પણી કરવી ને એને ચર્ચાનો વિષય કરવો એ મારી દ્રષ્ટિએ કાંઈ મને યોગ્ય લાગતું નથી। ખાસ કરીને આનંદીબેન પટેલનો એવો ઉલ્લેખ જ્ઞાતિ વાઇઝ કરવામાં આવ્યો કે લેવા પટેલની દીકરી હતી ને એને આંદોલનને કારણે તેને પદ ગુમાવવું પડ્યું। આ લેવા અને કડવાનો હજુ પણ ક્યાંય ભેદ જતો નથી? ના ના, એ તો હવે એને બોલી ગયા હોય, લેવા કડવા જેવો કોઈ ભેદ છે નહીં। પાટીદાર સમાજની અમારી મોટી 6 સંસ્થાઓ છે। સૌરાષ્ટ્રમાં ખોડલધામ, સિદ્ધસર ઉમિયાધામ, સમસ્ત પાટીદાર સુરત, સરદારધામ અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ને ઉમિયા માતા સંસ્થાન ઊંઝા, આ 6 સંસ્થાનો 4 સભ્યની એક કમિટી બનેલી છે। આ કમિટી વ્યવસ્થિત કામ કરે છે, કોઈ એમાં ભેદભાવ છે નહીં, એટલે ભેદભાવ જેવી કોઈ એને ભેદભાવ જેવું કશું એ બોલ્યા પણ નથી। ખાસ રાજકીય રોટલા શેકવાની વાત કરી કે આંદોલનથી રાજકીય રોટલા કેટલા કે શેક્યા છે, એ એને એવું લાગ્યું હશે ને એને કીધું હશે, એ કરશનભાઈને વિચારો છે। પણ આંદોલનથી શું મળ્યું તમારી દ્રષ્ટિએ? આંદોલનથી મળ્યું અને ગુમાવ્યું બે છે, એટલે હવે એના 10 વર્ષ પછી એના વિશ્લેષણમાં જવું એ કાંઈ બરાબર નથી લાગતું। સમાજને આનાથી ફાયદો થયો છે તમારી દ્રષ્ટિએ? શું સમાજને ફાયદો નુકસાન બે થયું છે, એટલે હવે એને બહુ ચર્ચામાં જવાથી કોઈ ફાયદો નથી। કઈ રીતનો ફાયદો? નિગમ અને આયોગ મળ્યું એ ફાયદો થયો, 14 અમે ગુમાવ્યા છે સ્વજનો અને મુખ્યમંત્રી ગુમાવ્યા, એ નુકસાન થયું છે।